જન્મની પહેલી જ પડે કિસ્મતે લખી દીધું, આ બાળક તો વિકલાંગ છે, લાચાર છે. માના દેહાંત પછી પિતાની આંખોમાં નિઃશબ્દ ચિંતા છવાઈ ગઈ અને એ રોજ બારીમાંથી બીજા બાળકોને રમતા અને શીખતા જોતો. ક્યારેક એની આંખોમાં પ્રશ્ન ઊભો થતો, ભગવાને મને આ દુનિયામાં મોકલ્યો જ શા માટે? પણ પછી એના જીવનમાં આવ્યું સાંપ્રત અને સાંપ્રત સાથે આવ્યું સંગીત. નાનકડા કાપતા હાથ હવે તબલા પર ફર્યા. સૂર હજી અધૂરા હતા, પણ એ સ્મિત એ પહેલી વાર પૂર્ણ હતું. ધીમે ધીમે એ જ અધૂરા સૂર એને દુનિયાના વખાણ સુધી નહીં પણ પોતાની જાત સુધી પહોંચાડી ગયા. ત્યારે તેને સમજાયું કે જીવનનું સૌથી મોટું સંગીત એ નથી જે દુનિયા સાંભળે છે. જીવનનું સૌથી મોટું સંગીત એ છે જે આપણી અંદર ચૂપચાપ વાગે છે. જો અમે એની વિકલાંગતા પર ધ્યાન આપ્યું હોત તો કદાચ એ હારી ગયો હોત, પણ સાંપ્રતે તો એનું બાળપણ જોયું, એટલે જ આજે એ જીતી ગયો. આજે એની ઓળખ વિકલાંગ બાળક તરીકે નહીં પણ એક તબલા કલાકાર તરીકે છે.